પાલન પોષણ કરવું. વૈશ્યના કર્મ છે, સમાજને જે જરૂરી વસ્તુ છે એનું ઉત્પાદન કરી અને પહોંચાડવું. અને શુદ્રની જરૂર છે ત્રણેય વર્ણની સેવા કરવી. આ વર્ણાશ્રમ ભગવાને ગીતાજીની અંદર ચાતુર્વર્ણ બતાવ્યો છે. ચાતુર્વર્ણમયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગયો. ગુણ કર્મ પ્રમાણે આ વિભાગ પાડ્યા છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ એ પ્રમાણે વિભાગ છે. જેના કર્મ બધાને સોંપેલા છે. બ્રાહ્મણને ભગવાન વૈરાટ પુરુષ જ્યારે થયા ત્યારે પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા. મુખ એટલે પવિત્ર છે. આંખ પવિત્ર હોવી જોઈએ, કાન પવિત્ર હોવા જોઈએ, વાણી પવિત્ર હોવી જોઈએ. તો બ્રાહ્મણને એ રીતે પવિત્રતાનું પાલન કરવાનું, એને પવિત્ર રહેવાનું. પવિત્રતાનો ત્યાગ ન થવો જોઈએ. જો આંખ બગડી તોય તકલીફ છે, આંખ જાય તોય તકલીફ, આંખ આવે તોય તકલીફ, આંખ બગડે તોય તકલીફ. આંખ માટે બહુ જ સાવધાની બતાવી છે. એટલે શાસ્ત્રમાં આંખ બગડવી જોઈએ નહીં. કાનથી ભગવાનના નામ સાંભળવા જોઈએ, મુખથી ભગવાનનું નામ બોલવું જોઈએ. મુખ શેના માટે આપ્યું છે? હરિકીર્તન કરો. શા માટે ખરાબ વસ્તુ બોલો છો? મુખ એ પવિત્ર છે. એટલે 22 બ્રાહ્મણે પવિત્ર રહેવાનું. હાથમાંથી ભગવાને ક્ષત્રિયને ઉત્પન્ન કર્યા. કોઈ મારવા આવ્યો હોય ને તો સીધો હાથ આડો દેવાય, મોઢું ન દેવાય. એટલે રક્ષા કરવાની જવાબદારી ક્ષત્રિયને સોંપી. સમાજની રક્ષક તમે છો. પેટમાંથી વૈશ્ય વેપારી ખેડૂતને ઉત્પન્ન કર્યા. ખેતીવાડી કરવી, વેપાર વ્યવહાર કરવો એમનો ગુણધર્મ છે. સમાજની પોષણ કરવું. અને પેટ ન હોય ને શરીર ટકી જ શકે નહીં. જગતનો તાત એ ખેડૂત છે. અને શુદ્રને પગમાંથી ઉત્પન્ન કર્યા. પગ ન હોય તો આખું શરીર એના જ ઉપર ટકી રહે છે. એટલે શુદ્ર નહીં હોય સેવા કોણ નહીં કરી શકે? સફાઈ કામદાર નહીં હોય તો ગંદુ ગંદુ બધું થઈ જશે. એક શરીરને શુદ્ધ રાખવા માટે સફાઈ જોઈએ તો બધી વસ્તુને સફાઈમય જોઈએ. આપણું શરીર 5 તત્વનું બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વનો પિંડો એટલું આપણું આ શરીર, દેહ. જે 5 તત્વ બહાર છે એ જ અંદર છે, અંદર છે એ જ બહાર છે. 5 વગર બહાર પણ ના ટકી શકાય, અંદર પણ ના રહેવાય. 5 તત્વ જો બહાર બગડ્યું તો શરીર ઉપર સીધી અસર. અંદર શરીરમાં જો આ 5 તત્વ બગડે તો શરીરમાં તરત તકલીફ આવે. આ પૃથ્વીમાં કેટલા ટકા પાણી છે? વૈજ્ઞાનિકે બતાવ્યું, આપણું ગણિત શાસ્ત્ર બતાવે છે 70% પાણી પૃથ્વી ઉપર છે. શરીરમાં એવું જ છે 70% પાણી છે. જો પાણી શરીરમાં વધી જાય તો ખેંચાવવું પડે, શરીરમાં પાણી ઘટી જાય તો ચડાવવું પડે. બહાર પૃથ્વી ઉપર જો પાણી વધી જાય તોય તકલીફ, અને પાણી ઘટી જાય તોય બૂમ બરાડા થવા લાગે. પાણી નથી, દુષ્કાળ પડ્યો, દુષ્કાળ પડ્યો. બહાર પાણીની તકલીફ પડે, વધે ઘટે તો બહાર તકલીફ છે. શરીરમાં એવું છે, શરીરમાં પણ પાણીની વધઘટ થાય તો શરીર બગડે છે. વાયુ, આ પવન વાય છે, એ વાયુ બગડ્યો, પ્રદૂષિત થયો તો દુર્ગંધ આવે. આ વાયુ આવતો જ બંધ થઈ જાય તો શ્વાસ ને ઉશ્વાસ કઈ રીતે લે? એમ આપણા શરીરમાં ભગવાને પવન ચરખો મૂક્યો છે. 24 કલાક શ્વાસ ને ઉશ્વાસ, હમસો સોહમ, હમસો સોહમ જપ કર્યા જ કરે છે. એટલે સંતોએ કીધું છે નિરંજન માળા ઘટમાં ફરે દિન રાત. નિરંજન માળા ઘટમાં ફરે દિન રાત. સોહમ મંત્ર જપે નિત્ય પ્રાણી. સોહમ મંત્ર જપે નિત્ય પ્રાણી. બિન જી
માં ફેરે નિરંજન માળા ઘટમાં ફરે સોહમ હંસો દિન અને દિવસ અને રાત નિરંજન માળા ફરતી જ રહે છે, ફરતી જ રહે છે. વગર જીવવા, જીભ વગર અને દાંત વગર ચાલુ જ એનું રટન છે. એ જો વાયુની પણ વધઘટ થાય, શરીરમાં જો વાયુ વધી જાય તો કે આના શ્વાસ વધી ગયો છે, જલ્દી દવાખાને લઈ જાઓ. વાયુની પણ વધઘટ સમ પ્રમાણમાં રહેવું જોઈએ. 5 વાયુ છે આપણા શરીરમાં: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. જે ઓડકાર ખાઈએ છીએ એ વાયુ છે. છીક આવે છે એક વાયુ છે. અપાન વાયુ એ પણ એક વાયુ બતાવ્યો છે. આ 5 વાયુ શરીરમાં પ્રમાણસર રહેવા જોઈએ. જો એકની વધઘટ થઈ જાય ને તો તરત એડમિટ થવું પડે દવાખાને સીધા. આ 5 તત્વનું બનેલ 5 તત્વ સહપ્રમાણ જ રહેવા જોઈએ. બીજું તત્વ છે વાયુ તત્વ, પછી આવી પૃથ્વી, પૃથ્વી તત્વ. બાર પૃથ્વી નો હોય તો રહેવું ક્યાં? પૃથ્વી વગર અન્ન ક્યાં પાકે? અન્ન વગર શરીર ટકી ન શકે. એટલે શરીરને ટકાવવા માટે અન્નની જરૂર છે. અન્ન પૃથ્વી હોય તો જ પેદા થાય છે. અને પાછું એ અન્ન વરસાદ ન વરસે તો અન્ન પાછું પેદા ન થાય. ચક્કર છે, એક થી એક બધું જોઈએ જ, એકે વગર ચાલે જ નહીં. ગીતાજીમાં એટલે ભગવાન બતાવે છે અન્નાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ યજ્ઞ સંભવ, યજ્ઞ ભૂતાની યજ્ઞ કર્મ સમારભેદ. આપણા હોમ હવન યજ્ઞો થાય છે શા માટે? એ યજ્ઞ દ્વારા એનો ધુવાડો જાય, એનું બાષ્પીભવન થાય, વાદળું બંધાય અને વાદળા દ્વારા વરસાદ આવે. એ વરસાદથી અન્ન પેદા થાય અને અન્ન એ શરીરને નિભાવવા માટેનું કારણ છે. અન્નથી શરીર ટકે છે. તો પૃથ્વી ન હોય, શરીરમાં પણ આ બેસીએ છીએ એ પૃથ્વી તત્વ છે. આ પગનો ભાગ એ પૃથ્વી તત્વ છે. એટલે પગ પૃથ્વીને અડીને ચાલે છે. પૃથ્વી ન હોય તો ન રહી શકીએ. આકાશ તત્વ, મસ્તક એ આપણું આકાશ છે. એટલે સીધા વાદળ છાયું વાતાવરણ હોય ને સીધું માથા ઉપર અસર કરે ને. આકાશમાં ગેલેરીમાં જે બધા ફરતા તરંગો છે સીધા જ બ્રહ્મરંધ્ર, આ તાળવાનો ભાગ પોચો છે, બ્રહ્મરંધ્ર દ્વારા આપણા શરીરમાં સીધી જ વાઇબ્રેટ થાય, સીધી જ અસર. એ આકાશ તત્વ એ આપણું આ તાળવું છે, મસ્તક છે. પૃથ્વી, જલ, તેજ, તેજ તત્વ. સૂર્ય ન હોય, ચંદ્ર ન હોય તો તેજ મળે નહીં. આંખ ન હોય, આંખ આંખનું કામ ન કરી શકે. એ આંખ એ તેજ તત્વ છે. એના વગર પણ ચાલતું નથી. એટલે શરીરમાં જેટલું બહાર છે એટલું જ અંદર છે. એટલે આ 5 તત્વનું બનેલું પરમાત્માનું આ પોતળું, જેને આપણે પંચદેહ ભૌતિક કાયા કહીએ છીએ. કાન્યકુબ્જ નામના નગરની અંદર અજામિલ બ્રાહ્મણ રહે છે. પોતાના કર્મ પ્રમાણે પોતાનું જીવન જીવે છે. સમાજનો સુધારક જો બ્રાહ્મણ સારો હશે ને તો સમાજ અવશ્ય સુધરશે. જો બ્રાહ્મણ બગડ્યો તો એ બ્રહ્મ રાક્ષસ બને છે. વેદ પરાયણ હતો, ધર્મ પરાયણ હતો. એકવાર જંગલમાં ગયો અને ખરાબ માણસો ખરાબ કર્તવ્ય કરતા હતા. આ એને બધું જોયું એટલે પોતાની બુદ્ધિ બગડી. પેલું ખરાબ કાર્ય જોવો ને એટલે સીધી બુદ્ધિ ઉપર અસર થાય, બુદ્ધિ બગડી અને બ્રહ્મ કર્મ હતું એ બધું ભૂલાવવા લાગ્યું. ખરાબ માર્ગે ચડી ગયો. ખરાબ માર્ગે ચડ્યો, કુસંગીમાં કુસંગ બની ગયો, ખરાબ કર્મ કરવા લાગ્યો,
ખરાબ વસ્તુ ખાવા લાગ્યો, ખરાબ વસ્તુ પીવા લાગ્યો અને કુસંગમાં ચડ્યો. એકવાર પોતાના ઘરે સંતો પધાર્યા, ઋષિઓ પધાર્યા અને સંતનું જીવન તો ખબર છે, આપણે હમણાં આગળની કથામાં કહી ગયા. સંત જીવન બસ બીજાને દુખી જોવે, બીજો બગડેલો જોવે, તરત એને વૃત્તિ એને સુધારવાની જ હોય છે. ખબર પડી કે અજામિલ બ્રાહ્મણ છે, વેદ પરાયણ હતો, પણ છતાં બગડ્યો છે, વૃત્તિ એની ખરાબ થઈ ગઈ છે. અજામિલની પત્ની ઘરે હતી, અજામિલ જંગલમાં ગયો હતો. અજામિલની પત્ની તો ભગવાનની ભક્ત હતી. સંતોને આદર માન સત્કાર આપ્યો. સંતો થોડી વાર રોકાણા, ભોજન બનાવ્યું, ભોજન પીરસ્યું, જમ્યા. જે ઘરની પ્રસાદી સંતો બ્રાહ્મણો લઈ લે છે ને, એ ઘરને એ આશીર્વાદ આપીને જાય છે અને એ ભૂમિ પણ પવિત્ર બનાવી દે છે. નવે પ્રપાદોત્પદ પંકિલાની નવેશ વેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધાકાર વિવર્જિતાની સ્મશાન તુલ્યાની ભૂમા ગૃહાણિતાની. જે ઘરની અંદર બ્રાહ્મણોના સાધુ સંતોના પગ પડતા નથી, જ્યાં સ્વાહા સ્વધા પિતૃ કાર્ય દેવ કાર્ય જે ઘરની અંદર થતા નથી, સ્વાહા સ્વધાકાર વિવર્જિતાની ગૃહા સ્મશાન તુલ્યાની ગ્રહાણિતાની. આ બધીને ભૂમિને સ્મશાન તુલ્ય શાસ્ત્રએ કીધી છે. બ્રાહ્મણની પત્ની અજામિલની પત્ની ઘરે હતી, જમાડ્યા. કીધું હવે દક્ષિણાત. તો મારી પાસે તો ઘરમાં કઈ નથી અને મારો પતિ જો હમણાં આવશે અને ખબર પડશે કે આ સંતોને જમાડ્યા છે તો હમણાં તમને મારશે. દક્ષિણામાં તો હું કંઈ આપી શકું એમ નથી, માટે પ્રેમથી વિનંતી કરી એની પત્નીએ તમે વિદાય લો. મેં ભોજન કરાવ્યું છે છતાં પણ જો એ તમને કઈ ખરાબ બોલશે, જેવા ખરાબ મારશે તો એનો દોષ અમને લાગશે. 5 દેશના સંતો જુઓ તમે, લોકોને સુખી કરવા માટે ગાળો પણ ખાધી છે, માર પણ ખાધો છે, પણ મારા ભક્તો સુધરવા જોઈએ, બસ એ જ એનો ભાવ છે. સંતોએ કીધું કઈ વાંધો નહીં, દક્ષિણા ન આપી શકે તો કઈ નહીં, પણ તારા ત્યાં તું સગર્ભા છો, તારો પુત્ર પ્રસવ થવાનો છે, જે પુત્ર જન્મે એનું નામ તું નારાયણ પાડજે. આ અમારું એક કાર્ય તું કરજે, એટલે અમારી દક્ષિણા આવી ગઈ એમ સમજજો. અજામિલની પત્નીએ કીધું ભલે સંતો. સંતોના આશીર્વાદ લીધા, સંતો વિદાય પામ્યા. આ બાજુ બરોબર અજામિલ આવ્યો ઘરે. યોગાનુયોગ સમય પાકી ગયો, પુત્રનો જન્મ થયો. સંતોના આશીર્વાદથી એનું નામ નારાયણ પાડ્યું. અજામિલ તો વધારે પાપ કર્મ કરવા લાગ્યો, બસ દુરાચારી બનવા લાગ્યો, કોઈનું માને નહીં. અમુક માણસ એવા હોય ને, ગમે એટલું એને સંબોધન કરો, ભાઈ હવે તો પાછો વળ, પણ વળે જ નહીં. હવે તો અટક, બહુ પાપ વધી ગયું છે, પણ પાપનો ઘડો ભરાય ને પછી ફૂટ્યા વગર રહેતો જ નથી. પાપમાં વૃદ્ધિ થવા લાગી. અજામિલ બહુ પાપ કરવા લાગ્યો, બહુ પાપ વધ્યા. યમ મહારાજે દૂતોને કીધું, યમે કીધું જાઓ, અજામિલ બ્રાહ્મણ છે, બગડ્યો છે, હજી એની આયુષ્ય બાકી છે, પણ પાપ કર્મ વધવા લાગ્યા છે, તો એનો જીવ લઈ આવો. યમ મહારાજના દૂતો અજામિલને ત્યાં આવ્યા. બરોબર રાત્રિનો ભીષણ સમય હતો, અજામિલ સૂતો હતો. યમના દૂતોને જોયા, અજામિલ એકદમ ગભરાઈ ગયો, ડરી ગયો. અને નાનો દીકરો એ નારાયણ હતો, બૂમો પાડવા લાગ્યો. નાના દીકરા ઉપર માતા પિતા હોય અને બધાને થોડો વધારે પ્રેમ મોહ હોય છે, ભેગા રહેતા હોય, તો નાના મકા
મોટાના ભેગે જ રહે અને ઘડીએ ઘડીએ એનું જ નામ બોલે. એટલે નાનામાં વધારે ભાવ હોય છે. અને એટલે જ્યાં યમના દૂતનો ભયંકર વેશ જોયો અને એમ થઈ ગયું કાળ આવી ગયો મારો, અને કાળથી તો કોણ બીતું નથી. કાળ જોઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો, એ નારાયણ દોડજે, નારાયણ બચાવજે, નારાયણ મને કોઈ મારી નાખશે, નારાયણ મને કોઈ લઈ જશે, નારાયણ 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 નો જપ થવા લાગ્યો. જેના મુખમાં અંત સમયે ભગવાનનું નામ બોલાવા લાગ્યું ત્યાં તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો તરત જ હાજર થઈ ગયા અને યમના દૂતોને ત્યાંથી ભગાડી દીધા અને કહેવા લાગ્યા વિષ્ણુ ભગવાનના પાર્ષદો જેના મુખની અંદર અંત સમયે પણ ભગવાનનું નામ આવી જાય તો એને સ્વપ્નમાં પણ યમના દૂત આવવા જોઈએ નહીં. અંતકાળ જેનો સુધરી જાય એનો ભવ સુધરી જાય છે. અજામિલ પાપી હતો છતાં પણ અંત સમયે ભગવાનનું નામ લીધું. નામ મહારાજનો મહિમા પ્રસંગમાં બતાવ્યો છે કે નામ કેવી ક્રાંતિ કરે છે, ભગવાનનું નામ શું કરે છે, પાપિયાને પણ પુણ્યશાળી બનાવી દે છે. આ છે નામ. નામ સમો કોઈ વડ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પ્રાયશ્ચિત ચાંડત હૈ અને નામે નાસત મહારોગ. આ ભવરોગમાંથી મુક્તિ જો મેળવવી હોય તો એ ભગવાનનું નામ છે. નામનો આધાર જેમણે જેમણે લીધો છે એનો બેડો પાર થઈ ગયો. એટલે માટે રામાયણની અંદર પણ કલિયુગની અંદર તો નામનો મહિમા વધારે છે. કલિયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર, સુમિર સુમિર ઉતરે ભવ પારા, સુમિર સુમિર ઉતરે ભવ પારા, સુમિર સુમિર ઉતરે ભવ પારા, સુમિર સુમિર ઉતરે ભવ પારા. જેમણે જેમણે પરમાત્માનો નામનો આશ્રય લીધો ને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થઈ છે. પણ જીવનની અંદર એ નામનો મહત્વતા, નામની પ્રતીક્ષા, નામની પ્રતિજ્ઞા હોવી જોઈએ. આપણામાં વિશ્વાસ બંધાવવો જોઈએ તો ભગવાન અવશ્ય તારે છે. વિશ્વાસે તો ભગવાને વાણને પણ તાર્યા છે. કચ્છની અંદર આપણે બધાએ જ વાત સાંભળી છે, ભયંકર લૂંટારો પાપી જાડેજા થઈ ગયો. પણ સતી તોરાદે મહાન પવિત્ર નારી સતી હતા, એનો સંગ થયો ને તો એને પણ તારી એને જીવતા સમાધિ લઈ લીધી. અને લોકો હજી પણ જાત્રાઓ કરવા જાય છે. પીર થઈને પૂજાઈ ગયો. ક્યારે? સતીમાં એને વિશ્વાસ રાખ્યો. વિશ્વાસ ભગવાનમાં જ્યારે બંધાઈ જાય તારો રે પોકા જાડેજા ધર્મ તારો હમ વાલ રે. સતી કહે છે જાડેજાને બહુ તારાથી કર્મ થઈ ગયા છે, એનું તું પસ્તાવો કર. તારી નાવડીને ડૂબવા નહીં જાડેજા રે એમ દોરા કે. એક એક પાપનો પછી પસ્તાવો કરતો જાય છે અને ભજન ગાતા ગાતા છેલ્લી લીટી આવી ત્યારે કેવું એ જાડેજાએ પસ્તાવ કર્યો, હે મારાથી
જેટલા મથે વાળ સતી રાણી જેટલા મથે વાળ રે એટલા આ રીતે પોતાના પાપનો એકરાર કર્યો ને સતીમાં વિશ્વાસ રાખી પીર થઈને પૂજાઈ ગયો. જીવતા જેસલને તોરલની સમાધિ થઈ ગયો. હે એ તોરલે 3 વ્યક્તિને તારી દીધા. તોરલ કે મેં 3 ને તાર્યા, સાસટીઓને સધી 66 સધીર, જેસલ જગનો ચોરટો ને પલમાં કીધો પીર. આ વચનમાં વિશ્વાસ જેને રાખ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની એક વાત છે. શ્રીજી મહારાજ જ્યારે દભાણમાં વિષ્ણુ યાગ ચાલતો હતો એમાં મહારાજ શ્રીની બરોબર પધરામણી. મહારાજ શ્રી માણકી ઘોડી લઈ અને વડતાલમાં આવ્યા. વડતાલમાં આવી થોડો સત્સંગ કર્યો અને દભાણમાં વિષ્ણુ યાગમાં જ્યારે મહારાજ શ્રીને જવાનું હતું ત્યારે બરોબર એ ઇલાકામાં એક બારવટીયો જોબેન પગી લૂંટારો રહે વડતાલમાં. આજુબાજુના બધા ગામમાં બારવીટો ચલાવે અને માણકી ઘોડીને જોઈ ગયો. મહારાજની માણકી ઘોડી એને બહુ ગમી ગઈ અને એમ થઈ ગયું આ બારવટીયા માટે આ ઘોડી છે. આવી અમારી પાસે ઘોડી હોય તો અમે સારી લાગે. આ સંત સાધુને શું કરવી ઘોડીને? માણકી ઘોડીમાં એનો જીવ લાગ્યો. મહારાજ શ્રી ઘોડી લઈ વિષ્ણુ યાગમાં દભાણ પધાર્યા. એની પાછળ પાછળ ઘોડી લેવા ગયો. ઘોડાહારમાં ઘોડી બંધાણી. મહારાજને ખબર ન પડે એમ બાર ઉભો રહ્યો. મહારાજ શ્રી ઘોડી બાંધી સભામાં ગયા. સભાને સંબોધન કરતા હતા અને ત્યારે એ જોબન પગીને એમ થયું હવે મહારાજ તો સભામાં છે, અહીં ક્યાં ખબર લાઈને ઘોડીને લઈ લો. ઘોડાહારમાં ઘોડી જ્યાં માણકી બાંધી હતી જ્યાં જઈને છોડવા જાય ત્યાં તો મહારાજના દર્શન થયા. એને એમ થઈ ગયું મહારાજ તો સભા સંબોધે છે, અહીંયા કેમ? સભામાં ગયો જોવા તો ત્યાં સભા સંબોધે છે, ત્યાં મહારાજના દર્શન થયા. ફરી ઘોડાહારમાં આવ્યું, ઘોડાહારમાં મહારાજના દર્શન થયા. સભામાં જઈ અને જે હથિયારો હતા એ બધા હથિયારો મહારાજના ચરણે ધરી દીધા અને કહી દીધું આજથી મને કંઠી બાંધી દો, હું તમારો હરિભક્ત બની જાઉં. આ ભગવાનના નામમાં તાકાત છે, ભગવાનના મહાપુરુષોમાં તાકાત છે કે જે પાપીને પણ સુધારી દે. વાલિયો લૂંટારો હતો, મરા 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 કરતા એક શબ્દ હાથમાં પકડાઈ ગયો અને રામ 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 શબ્દ થઈ ગયો. તો રામ નામનો જપ કરવાથી આદ્ય કવિ વાલ્મીક ઋષિ થઈ ગયા. રામ ભગવાનનો જન્મ નહોતો એ પહેલા વાલ્મીક ઋષિએ રામાયણ લખી નાખી હતી કે રામચંદ્ર ભગવાન આ રીતે પધારશે અને આવી લીલા કરશે. આ ભગવાનના નામની મહિમા તાકાત બતાવેલી છે. અજામિલ પછી તો જ્યાં સુધી રહ્યો જેટલું આયુષ્ય હતું બસ ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ, ભગવાનમય બની ગયો. ભગવાન સિવાય કાંઈ નથી. જો મને તારે તોય ભલે, ડુબાડે તોય ભલે, મારો હરી કરે મમ હિતનું. ભગવાન જે કરે મારા માટે મંગલકારી છે. જેને ભગવાનમાં વિશ્વાસ બેસી ગયો, ભગવાનમાં નામમાં કોઈને વિશ્વાસ હોય, મેં પહેલા પણ કીધું હતું જેને કોઈને ગુણમાં વિશ્વાસ હોય, ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ હોય, કોઈને નામમાં મંત્રમાં વિશ્વાસ હોય, જેમાં શ્રદ્ધા જાગે. કોઈ મૂર્તિની પૂજામાં શ્રદ્ધા જાગી તો મૂર્તિની પૂજાથી ભગવાનને ભજ્યા છે.
કોઈને નામ હાથમાં મંત્ર આવી ગયો તો મંત્રથી ભગવાનને સિદ્ધ કર્યા છે. કોઈને ભગવાનનું ગુણ બહુ સારા લાગ્યા તો ભગવાનને ગુણની ઉપાસના કરી છે. આ બધી ઉપાસના માર્ગ એક એક છે. કેવલ ભગવાનની ઉપાસના થવી જોઈએ. ભગવાનમાં વિશ્વાસ. કથા છે ડાકોરની. ભગવાન દ્વારકામાંથી ડાકોર એક બોડાણા માટે ભગવાન પધાર્યા. બોડાણા ભક્ત એવો હતો, પૂનમ ભરવા માટે ઠેઠ ડાકોરથી પૂનમ ભરવા માટે દ્વારકા જતો. ભગવાનમાં કેટલી અને શ્રદ્ધા છે. સુદ પક્ષ ચાલુ થાય, અંજવાળિયું ચાલુ થાય એટલે હાથમાં એક તુલસીનો નાનો એવું માટી લઈ અને કેરો રોપે. હાથમાં તુલસીનો કેરો વાવી અને ત્યાંથી ડાકોરથી ચાલતો ચાલતો દ્વારકા પહોંચે. ત્યાં 14 થઈ જાય અને બીજે દિવસે સવારમાં મંગળાના દર્શન ઠાકોરજીના પૂનમના કરવા આવો એને નિયમ. ત્યાં તુલસીનો છોડ મોટો થઈ જાય. જે તુલસીના પાન ઉગે એ તુલસી એમાંથી તોડી અને તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવા, આ એનો નિયમ. અને ભગવાન ઠાકોરજીને તો તુલસી અતિ પ્રિય છે. તુલસી વગરનું ભગવાન કોઈ વસ્તુ પણ સ્વીકારતા નથી. વૈષ્ણવો જ્યારે ઠાકોરજીની પૂજા કરે, બધી જ સિદ્ધ સામગ્રી કરે, એમાં તુલસીનું પત્ર અવશ્ય. ભગવાન તુલસી વગર રહી શકતા જ નથી, સ્વીકારતા જ નથી. ભગવાને તુલસીને ગ્રહણ કરી છે. એ તુલસી પત્ર ભગવાનને અર્પણ કરે, આવો નિયમ. નિયમ થતા થતા દર પૂનમે ભગવાનનું નામ જપ કરતો કરતો દ્વારકા જાય. એમ કરતા કરતા બોડાણું વૃદ્ધ થઈ ગયું. હવે ચાલીને જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. કઈ રીતે જાવું? ખોખલું ગાડું હતું, ગરડા બળદ હતા. એને એમ થયું હવે ગાડું લઈને જાવ. ભગવાને એમ કીધું ચાલી શકાય નહીં. સ્વપ્નું આપ્યું, ગાડું લઈને આવ્યું. તારે નથી આવતું, મારે તારે ત્યાં આવવું છે. ગાડું ગરડા બળદ થઈ ગયેલા, ક્યાંથી ચાલી શકે? જતામાં રસ્તામાં જતા જતા બરોબર થાકી ગયો. 2-4 દી ગાડું ચલાવ્યું. ત્યાં રાત્રિનો સમયે ગાડામાં ઊંઘ આવી ગઈ, ઊંઘી ગયો અને ભગવાને ગાડું ચલાવી લીધું. બીજે દિવસ સૂર્યોદય થયો ત્યાં તો ગાડું ગોમતી નદીના કિનારા ઉપર ગાડું હતું. બોડાણો તો કે આ શું ચમત્કાર થઈ ગયો, મારા પ્રભુની જો કૃપા લીલા. ભગવાનને યાદ કરવા લાગ્યો. સવારમાં મંગળાના દર્શન કર્યા. હવે ભગવાન હું આવી શકું એમ નથી તમારા દર્શન કરવા માટે, કઈ કૃપા કરો. ભગવાન કે કઈ વાંધો નહીં, તું ન આવી શકે તો હું તારે ત્યાં આવું. ભગવાન ત્યાં બોડાણો સૂઈ ગયો હતો. રાત્રિએ પૂનમની રાત પડી. ભગવાને સવારની અંદર ભગવાન બેસી ગયા ગાડામાં અને બોડાણાનું ગાડું લઈને સીધા જ ભગવાન ડાકોરમાં. સવારમાં અહીંયા દર્શન ખુલ્યા. ભગવાનની મૂર્તિ નહીં. ગુગળી બ્રાહ્મણો પૂજારી આવી ગયા. મૂર્તિ ક્યાં ગઈ? મૂર્તિ ક્યાં ગઈ? આ બોડાણો ભગવાનનો ભક્ત છે. દર વખતે આવે છે અને કંઈક ચમત્કાર કરી જાય છે. આ એ જ લઈ ગયો, ચોરી ગયો લાગે છે. ચોરીનો આરોપ નાખ્યો. બધા બ્રાહ્મણો ડાકોરમાં આવ્યા. પહેલા તો સામસામા યુદ્ધ થયું. યુદ્ધમાં બોડાણાને ભાલો વાગ્યો, શહીદ થઈ ગયો ભગવાનના નામમાં. ભગવાન માટે જીવનમાં શહીદી વરી લીધી. મૂર્તિને ગોમતી તળાવમાં નાખી દીધી. મૂર્તિ ક્યાં ગઈ? ગંગાબાઈને કહેવા લાગ્યા આ તારો પતિ જ મૂર્તિ લઈ ગયો છે, એ જ ચોર છે, અમને મૂર્તિ પાછી આપી દે. ગંગાબાઈના પરિવારજનો બધા ગામ ડાકોર વાસીઓ ભેગા થયા. એક કામ કરો, મૂર્તિ તો મળે એમ નથી. જો મૂર્તિ ભગવાનની કૃપા હોય તો મળી જશે, પણ હવે ભગવાન તમારે ત્યાં ન આવે, પણ એના ભારોભાર, મૂર્તિના ભારોભાર તમને અમે સોનું આપીએ.
દ્વારકા વાસીઓ કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, અમને સોનું આપી દો, અમે બીજી મૂર્તિ બનાવી લઈશું. ગંગાબાઈ તો એકદમ ગરીબ ઘર હતું, ક્યાં સોના, એક ખાલી નાકની વાળી હતી. ગોમતીના ઘાટે તાજવા મંડાણા, ગોમતી તળાવમાંથી મૂર્તિ બહાર કાઢી, એક બાજુના પલ્લામાં ભગવાન ઠાકોરજીને પધરાવ્યા, એક બાજુના પલ્લામાં એક તુલસીના પાન સાથે સોનાની વાળી નાકમાંથી કાઢી અને જ્યાં ગંગાબાઈએ મૂકીને તો વાળી ભર થયા વનમાળી. ભગવાન વાળીથી તોડાઈ ગયા. ક્યારે? પ્રેમ હતો એનામાં, ભાવ હતો. એ વિશ્વાસે બોડાણાની સાથે આવ્યા ભગવાન. તુલસી ને પાંદડે તોડાના પ્રભુજી તમે, તુલસી ને પાંદડે તોડાના, તુલસી ને પાંદડે તોડાના, હાથ તમે તુલસી ને પાંદડે તોડાના. એ આ બાજુ ગંગાને, પેલી બાજુ યમુના, વચમાં ડાકોર ધામ. આ બાજુ ગંગા, પેલી બાજુ યમુના, વચમાં ડાકોર ધામ. એવી ગંગાની વાળીએ તોડાણા અમારે પ્રભુ તુલસી ન પાન તોડાણા. એવી ગંગાને વાળીએ તોડાણા અમારે પ્રભુ તુલસીની વાળી. આ પ્રભુજી તમે તુલસી ન પાંદડે તોડાણા. તુલસીના પાંદડે તોડાણા. ભગવાન તુલસીના પાંદડે તોડાના છે. ભગવાન પ્રેમને વશ થઈ જાય છે. જેણે જેણે ભગવાનને પ્રેમ આપ્યો ને, એ પ્રેમને લઈ અને ભગવાન પ્રસન્ન થયા છે. બોડાણે બહુ નામે ને સેવ્યા, ડાકોરમાં દર્શાણા. ભગવાનને જેને સેવા તો ડાકોરમાં ભગવાન દ્વારકા છોડીને આવવું પડ્યું. બોડાણે નામીને સેવ્યા, ડાકોરમાં દર્શાણા. ભગવાન આવા અલગ અલગ ભક્તોના કાર્ય કરવા માટે ભગવાન ઉપર પ્રસન્ન થાય છે. આવી બધી આપણી ભાગવત શાસ્ત્રની અંદર બધી ભગવાનની નામ મહિમા, ગુણ મહિમા, રૂપ મહિમાનો વર્ણન બતાવ્યો છે. ભગવાનના ભક્તોએ જેમણે જેમણે ભગવાનને પ્રેમ આપ્યો, ભાવ આપ્યો, એમાં શ્રદ્ધા રાખી, અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થઈ છે. વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ બે ભાઈઓ હતા. ભગવાન બહુચર માના ખૂબ સેવક હતા, ભક્ત હતા. આનંદનો ગરબો જેને લખ્યો, અને જેટલી આરતી બધી આપણે ગાઈએ છીએ, આદ્યા શક્તિની આરતી કે શિવજીની આરતી, વિષ્ણુ ભગવાનની આરતી, આ બધી આરતી એ ધોળા ભટ્ટે, વલ્લભ ભટ્ટે બધી બનાવી છે. પદ બનાવતા હતા. અમદાવાદમાં રહેતા અને બહુચર માના એટલા અનન્ય પ્રેમી હતા. માતાજી ઉપર ખૂબ જેને શ્રદ્ધા હતી. એકવાર એ વલ્લભ ભટ્ટ શ્રીનાથજીમાં દર્શન કરવા ઠાકોરજીના ગયા. શ્રીનાથજીમાં રાત રોકાણા. સવારમાં મંગળાના દર્શન કરીશું ભગવાનના એમ જાય શ્રીનાથજી. કાંકરોલી શ્રીનાથજી આપણું ઉદયપુરથી આગળ સરસ મજાના ભગવાનના ઠાકોરજીના દર્શન છે. 8 સ્વરૂપોની સેવા થાય છે. પુષ્ટિ માર્ગના સંપ્રદાય પ્રમાણેની બધી પૂજાઓ થાય છે. અને ત્યાં સવારના મંગળાના દર્શન કરવા માટે બરોબર વલ્લભ ભટ્ટ ગયા. મંદિરમાં પ્રવેશ કર્યો અને ઠાકોરજીનું સુંદર સ્વરૂપ જોયું. જય બહુચરમાં એમ બોલ્યા.
અને બરોબર ત્યાંના બધા મુખિયાજી ને પૂજારી આવી ગયા. આ માતાજીનું કોણ અહીંયા નામ લેવા વાળું? આ તો અમારા ઠાકોરજીનું મંદિર છે. એ સમયની વાત હશે, આજથી 150 વર્ષ પહેલાની વાત છે. એને પકડી લીધા, બાંધીને પૂરી દીધા. અને એ વલ્લભ ભટ્ટે માતાજીની ઉપવાસ ચાલુ કર્યો અને ભોજનનો થાળ આપ્યો તો જમ્યા નહીં. બસ માતાજીની ભક્તિ કરવા લાગ્યા. માતાજી સ્વયં આવ્યા, હું તને જમાડું, મારે જમવું નથી. મને તમારી ઠાકોરજીની મૂર્તિમાં કાલે સવારમાં માતાજીના દર્શન થવા જોઈએ. જીદ પકડી. ભગવાનનો ભક્ત હતો ને ભગવાન આગળ જ જીદ કરી શકે. ભગવાન નો કાર્ય કરે એ ભગવાનના ભક્તોએ કાર્ય કર્યા છે. માં કે વાંધો નહીં, વચન આપો, વચન આપો. વચન આપ્યું. માં ત્યાંથી અદૃશ્ય થયા. સવાર પડી તારે જે મુખ્ય હતા મુખિયાજી અને માએ સ્વપ્ન આપ્યું ઠાકોરજીએ, પેલા બ્રાહ્મણને પૂર્યા છે અને છોડી દે. સવારમાં દર્શન કરવા માટે મંદિરમાં ખુલ્લા દ્વાર કર. વલ્લભ ભટ્ટ ફરીવાર મંદિરમાં આવ્યા અને શ્રીનાથજીની મૂર્તિમાં પણ ભગવાનના માતાજીના દર્શન વલ્લભ ભટ્ટને કરાવ્યા. અને ત્યારે માતાજીએ કાનમાં નાકમાં એક વાળી પહેરી અને માથે ચુંદડી ઓઢી વાળી ભાર થયા વનમાળી. હજી પણ શૃંગાર આરતી થાય છે ઠાકોરજીની, ત્યારે ભગવાનને ચુંદડી અને વાળી ધરાય છે. એ વલ્લભ ભટ્ટની પ્રસાદી છે. ભગવાનમાં ભેદ નથી. માં એ જ ભગવાન છે, ભગવાન એ જ માતાજી છે. ભેદ આપણામાં છે. નથી પેલું દ્રષ્ટાંત, એક ગામમાં બધા ભગવાનના ભક્ત પણ અલગ અલગ બધા ભક્તો, કોઈ માતાજીને ઉપાસક હતા, કોઈ શિવજીના ઉપાસક હતા, કોઈ વિષ્ણુ ભગવાનના ઉપાસક હતા. આમ બધા એને અલગ અલગ માને. પેલા શિવના ઉપાસક બધા આવ્યા કે ગામમાં, એક ગામની વચ્ચોવચ્ચ કે આ બધો કચરો નાખે છે, આપણે એક મંદિર બનાવી દઈએ તો બધા ભગવાનના દર્શન તો કરવા આવે. શિવના ઉપાસક બધા ભેગા થયા, ફાળો કર્યો, શિવજીનું મંદિર બનાવ્યું, સ્થાપના કરી, ભગવાનની પૂજા આરતી થવા લાગી અને ભગવાનના ભક્તો આવવા લાગ્યા. તે વિષ્ણુ ભગવાનના ભક્તો બધા હતા એ મૂંઝાણા કે આ તો શિવજી ભક્તો જાય છે, આપણે શું કરવું? પાછો એનો સમુદાય જાજો હતો થોડો, તો એ બધા ભેગા થયા કે આ શિવજીમાંથી મંદિર હવે મૂર્તિને હટાવો, ત્યાં વિષ્ણુ ભગવાનની સ્થાપના કરો. શિવજીની મૂર્તિ હટાવીને વિષ્ણુ ભગવાનને પધરામણી કરી. વિષ્ણુના ભક્તો આવવા માંડ્યા ને ઓલા બંધ થયા. હવે માતાજી વાળા મૂંઝાણા કે અમારે ક્યાં જવું? માતાજીના ભક્તોનો સમુદાય બધો ભેગો થયો કે આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ હટાવો ને અહીંયા માતાજીને સ્થાપો. માતાજીને સ્થાપ્યા. ત્યાં ઓલાને વિરોધ થયો. તો 5-10 ડાય માણસ રહેતા હતા ગામમાં. એ કે એક કામ કરો, આપણે આ બધા વિરોધ થાય છે ને એવું કામ નથી કરવું. આપણે આ મંદિરને હવે પાડી નાખો અને અહીંયા મસ્ત એક ચાની કેટલી હોટલ બનાવી દો. સવાર પડશે ને એટલે બધા જ આવશે. એટલે આ ભેદ બધો આપણામાં છે, એનામાં કોઈ ભેદ નથી. એ બે એક સ્વરૂપ અંતર નવદર્શો. ભગવાન શિવ કે હું અહર્નિશ મારો ઈષ્ટ રામ છે, હું રામના મંત્ર જપ કરું છું. અને રામ એમ કે છે કે મારો ઈષ્ટ શિવ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદય શિવ. વિષ્ણુ કે મારું હૃદય શિવ છે, શિવ એમ કે છે મારું હૃદય વિષ્ણુ છે. ભેદ આપણામાં છે, ભગવાનમાં કોઈ ભેદ નથી. પ્રભુ એક જ છે, પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. તો ભગવાન અવશ્ય કોઈને કોઈ સ્વરૂપે દર્શન આપે છે. આવો નામ મહિમાનો મહિમા મૂક્યો છે. આવો થોડી વાર ભગવાન નામનું કીર્તન કરી અને આગળની કથા આપણે પૂજ્ય દાદાના મુખથી શ્રવણ, આગળની વૃત્રાસુરની ભગવાનનો ભક્ત બની ગયો એની કથાને શ્રવણ કરીએ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ
નારાયણ નારાયણ ભજ મન થોડી વારમાં ગજેરા પરિવાર તરફથી બધા મહેમાનોનું આજના દિવસે કથામાં જે મહેમાનો આવ્યા છે એમનું અહીંયા સ્વાગત છે. એટલે બધાનું વ્યાસપીઠ ઉપર સ્વાગત અને વ્યાસપીઠના આશીર્વાદ માટે થોડી વારમાં એ આપણે કાર્યક્રમ રાખેલો છે. થોડી વાર પ્રેમપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એ સ્વાગતને પણ આપણે ગ્રહણ કરશું. કેશવ શ્યામ માધવ શ્યામ ભજ મન નારાયણ. 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 નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે મહેમાનોના નામ બોલાય વ્યાસપીઠ ઉપર આશીર્વાદ ગ્રહણ કરવા માટે પહોંચી જાય. રામજી બાપા સાવલિયા નેસડી, અરજણભાઈ નાગજીભાઈ હીરપરા નેસડી, ધનજીભાઈ મુરજીભાઈ સાવલિયા નેસડી, બટુકભાઈ હિરાણી નેસડી, મુકેશભાઈ દુધરેજીયા નેસડી, કાંતિભાઈ મુરજીભાઈ સાવલિયા નેસડી, હસમુખભાઈ મોહનભાઈ સાવલિયા નેસડી, ચિરાગભાઈ વાલજીભાઈ રેયાણી નેસડી, કિશોરભાઈ ત્રાકુડા, બાબુભાઈ ડોબરિયા પાટી, અરજણભાઈ વેકરિયા ત્રાકુડા. આ જે મહેમાનોના નામ બોલાય એ ઝડપથી વ્યાસપીઠ ઉપર આવી અને આશીર્વાદ ગ્રહણ કરતા જાય. અરજણભાઈ વેકરિયા ત્રાકુડા, અશોકભાઈ નાનુભાઈ રેયાણી નેસડી, વિજયભાઈ ધારંગણી, ભરતભાઈ મોલડી, પરેશભાઈ રામગઢ, મયુરભાઈ સુહાગિયા નેસડી, વિપુલભાઈ સુહાગિયા નેસડી, કનુભાઈ ધરમસિંહભાઈ રૈયાણી નેસડી, બાબુભાઈ નાનજીભાઈ કાકડિયા રાજુલા, સંદીપભાઈ ડોબરિયા ચારોડિયા, ભરતભાઈ મકવાણા રાજુલા, ઘનશ્યામભાઈ તારપરા વાવડી, હર્ષદભાઈ તારપરા વાવડી, પ્રશાંતભાઈ તારપરા વાવડી, રસિકભાઈ ચોડવડિયા વાવડી, મેહુલભાઈ તારપરા વાવડી, રસિકભાઈ તારપરા વાવડી, અરવિંદભાઈ તારપરા વાવડી, બાબુભાઈ ખુમાણ આદસંગ, બાબુભાઈ વાઘ આદસંગ, રાણીંગભાઈ વાઘ આદસંગ, રામભાઈ કસવાડા રાજુલા, પ્રાણદાસ વાવડી, દામજીભાઈ કથિરિયા નેસડી, વિપુલભાઈ સાવલિયા નેસડી, દુલાભાઈ લાભુભાઈ ચારદીકા, મગનભાઈ અરજણભાઈ ચારદીકા, અરવિંદભાઈ મગનભાઈ દોલતી, વિનુભાઈ એપલપાન રાજુલા, અજયભાઈ મહારાષ્ટ્ર, સોંટુભાઈ મહારાષ્ટ્ર, ટિંકુભાઈ કોલકાતા, સુનિલભાઈ વોરા જીવાપર, જયસુખભાઈ કાકડિયા રાજુલા, પરબતભાઈ આગરિયા, રાજુભાઈ જય ઝેરોક્સ રાજુલા. આ જે કોઈ પણ મહેમાનોના નામ બોલાયા એ વ્યાસપીઠ ઉપર આવી અને આશીર્વાદ ગ્રહણ કરે.
અને પધારેલા જે કોઈ પણ મહેમાનો ભક્તો પધાર્યા છે, બપોરે જેટલું કથા શ્રવણનું ફળ એટલું જ ભોજન અને પ્રસાદનું પણ મહત્વ રહેલું છે. તો ભોજન અને પ્રસાદ એ પણ ગ્રહણ કરીને જવું. કાનુભાઈ દેવાનભાઈ સાઠસુર ભાવડી, વ્રજલાલ પરસોત્તમભાઈ દેવાણી બારડા, જે આ મહેમાનોના નામ બોલાતા જાય એ પણ અહીંયા સ્ટેજ ઉપર વ્યાસપીઠ ઉપર આવી અને આશીર્વાદ ગ્રહણ કરે. રવજી બાપા દેવાણી બાઢડા, ઘનશ્યામ પટેલ રાણપડિયા ભામોદરા, ભરતભાઈ પટેલ કાછડિયા ભામોદરા, જિગ્નેશભાઈ કોલડિયા કાત્રોડી, પ્રફુલભાઈ ચલાલા, ભૂસાભાઈ દેવાણી બાઢડા, હસમુખભાઈ દેવાણી બાઢડા, દુલાભાઈ ડોબરિયા પાટી, હિંમતભાઈ સૌજીભાઈ સરાકડિયા, નાનજીભાઈ વસરામભાઈ સરાકડિયા, પરસોત્તમભાઈ નારાયણભાઈ સરાકડિયા, લક્ષ્મણભાઈ વસરામભાઈ સરાકડિયા, બાલુભાઈ સૌજીભાઈ સરાકડિયા, ભગવાનભાઈ ખોયાણી અનીડા, જીવનભાઈ નાના જીંજુડા, ઘોડાભાઈ સમઢિયાળા, ધીરુભાઈ દેવાણી બાઢડા, મીનુભાઈ હરિહર એગ્રો રાજુલા, પ્રવીણભાઈ માંડરડી, અરજણભાઈ વસરામભાઈ રાદડિયા પિયાવા, વિપુલભાઈ રાદડિયા પિયાવા, ભાનુભાઈ સાવલિયા પિયાવા, તુષારભાઈ જયંતિભાઈ પાચાણી વંડા, આ જે પણ પધારેલા મહેમાનોના નામ બોલાય એ વ્યાસપીઠ ઉપર આવી અને આશીર્વાદ ગ્રહણ કરતા જાય અને વ્યાસપીઠના પણ દર્શન કરતા જાય. ભાવેશભાઈ સાવલિયા પિયાવા, મહેશભાઈ રાદડિયા પિયાવા, ગોકુળભાઈ કસવાડા ઘનશ્યામનગર, પ્રવીણભાઈ સાવલિયા ઘનશ્યામનગર, લાલજીભાઈ સાવલિયા ઘનશ્યામનગર, ભીખુભાઈ સાંગાણી ઘનશ્યામનગર, હરિભાઈ પાગડાળ દેતડ, ગોબરભાઈ સિંગાડા મોદા, ભીમજીભાઈ સિંગાડા મોદા, અરજણભાઈ ભાદાભાઈ લાસા, ધનસુખભાઈ નાથાભાઈ લાસા, અરવિંદભાઈ કસવાડા ઘનશ્યામનગર, નરેશભાઈ કસવાડા ઘનશ્યામનગર, પ્રવીણભાઈ કસવાડા ઘનશ્યામનગર, દાસભાઈ કસવાડા ઘનશ્યામનગર,
હાર્દિકભાઈ સાવલિયા ઘનશ્યામનગર, બટુકભાઈ સાવલિયા ઘનશ્યામનગર, પોપટભાઈ કાતર, રમેશભાઈ જેઠાભાઈ નાડા સારોડિયા, કનુભાઈ પ્રાગજીભાઈ વઘાસિયા રાયડી, ભાવચંદભાઈ હકાભાઈ ઠુમ્મર રાયડી, અરવિંદભાઈ કનુભાઈ રાદડિયા રાયડી, ઘનશ્યામભાઈ ગોઠડિયા ચારોડિયા, પરબતભાઈ ભીખાભાઈ મોવલિયા મોટા અગરિયા. આ જે પણ મહેમાનોના નામ બોલાતા જાય, વ્યાસપીઠ ઉપર પધારતા જાય. પિયુષભાઈ વિરાણી બાઢડા, મનુભાઈ ડોબરિયા બાર પટોલી, બાબુભાઈ ખુમાણ આદસંગ, માધવજીભાઈ ધરમસિંહભાઈ વઘાસિયા ફાચરિયા, રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા ફાચરિયા, વિનુભાઈ રયાણી નેસડી, નરસિંહભાઈ બાવાડિયા મૌલી, રાજેશભાઈ બાહુભાઈ ફાચરિયા, ગોકુળભાઈ બાહુભાઈ ફાચરિયા, ચિરાગભાઈ પ્રફુલભાઈ ફાચરિયા, જયસુખભાઈ રામજીભાઈ ફાચરિયા, મનસુખભાઈ મનજીભાઈ ગોપાલગ્રામ, રમેશભાઈ નનુભાઈ ગજેરા ગોપાલગ્રામ, ગુણુભાઈ ખોડાભાઈ ગજેરા ગોપાલગ્રામ, પુરુષોત્તમભાઈ પોપટભાઈ ગજેરા ગોપાલગ્રામ, કિરીટભાઈ વલ્લભભાઈ ગજેરા ગોપાલગ્રામ, બાબુભાઈ મનજીભાઈ ગજેરા ગોપાલગ્રામ, નાગજીભાઈ મોહનભાઈ ગજેરા ગોપાલગ્રામ, ચુનીભાઈ ગોવિંદભાઈ ગજેરા ગોપાલગ્રામ, રમેશભાઈ ગોવિંદભાઈ ગજેરા ગોપાલગ્રામ, વિનુભાઈ હરિભાઈ સિદ્ધપરા ગોપાલગ્રામ, મનુભાઈ નાગજીભાઈ વેકરિયા ત્રાકુડા, પરસોત્તમભાઈ મોહનભાઈ બગદાણા, લાલજીભાઈ બગદાણા, અશ્વિનભાઈ કાનાણી, દેવજીભાઈ ઠાકરસિંહભાઈ હેમાળ, કનુભાઈ વાલજીભાઈ કરકર માલકનેશ, રમેશભાઈ વલ્લભભાઈ
કાંભરોલિયા ગોહિલપુર, શિવાભાઈ કરકર માલકનેશ, બટુકભાઈ વલ્લભભાઈ ગોહિલપુર, ગીધાભાઈ કરકર માલકનેશ, પરેશભાઈ માલકનેશ, કમલેશભાઈ માલકનેશ, રામજીભાઈ જાંબાડ, હસમુખભાઈ હિરાણી ધારેશ્વર, ગોકુળભાઈ કાનજીભાઈ બાવાડિયા કાત્રોડી, ભોળાભાઈ ભાવચંદભાઈ બાવાડિયા કાત્રોડી, બાબુભાઈ લાલજીભાઈ બાવાડિયા કાત્રોડી, બટુકભાઈ શંભુભાઈ કોલડિયા કાત્રોડી, કાંતિભાઈ જયરામભાઈ કોલડિયા કાત્રોડી, નનુભાઈ હર્ષદભાઈ ડોબરિયા કાત્રોડી, ભીખાભાઈ નાનજીભાઈ કોલડિયા કાત્રોડી, મનુભાઈ નાનજીભાઈ કોલડિયા કાત્રોડી, ધીરુભાઈ ઝીણાભાઈ કોલડિયા કાત્રોડી, કાળુભાઈ મોહનભાઈ કોલડિયા કાત્રોડી, વિનુભાઈ મોહનભાઈ કોલડિયા કાત્રોડી, ઘનશ્યામભાઈ શંભુભાઈ બવાડિયા કાત્રોડી, ગુણુભા સરવૈયા કાત્રોડી, હસમુખભાઈ કુંભાણી વિપાવડલી, બાલુભાઈ શેલડિયા સુરત, વિઠ્ઠલભાઈ બોરડ સુરત. આ જે પણ આમંત્રિત મહેમાનોના નામ બોલાયા એ દરેક વ્યાસપીઠ ઉપર આશીર્વાદ ગ્રહણ કરવા માટે આવતા જાય. ચિરાગભાઈ કોલડિયા કાત્રોડી, ઘનશ્યામભાઈ સિંગાડા બિલા, મહેન્દ્રભાઈ ઝાલાવાડિયા જડકલા, વિઠ્ઠલભાઈ ભાણાભાઈ હેમાળ, કુશાલભાઈ રાદડિયા અંકલેશ્વર, યોગેશભાઈ રીબડિયા અંકલેશ્વર, જયસુખભાઈ નરસિંહભાઈ રાણપરિયા ફિફાદ, મગનભાઈ ઝાલાવાડિયા જડકલા, કેશવભાઈ ઝાલાવાડિયા જડકલા, હરેશભાઈ જેસીબી વાળા અંકલેશ્વર, દિવ્યાંગ ગજેરા ભાણો રૂપાવટી, પ્રતિકભાઈ વસોયા અંકલેશ્વર, રમેશભાઈ ગોરધનભાઈ કોલડિયા કાત્રોડી, કનુભાઈ ગોકુળભાઈ પાનસુરિયા સુરત, રમેશભાઈ ગોકુળભાઈ પાનસુરિયા સુરત, દિનેશભાઈ નાથાભાઈ પાનસુરિયા સુરત, સુરેશભાઈ નાથાભાઈ પાનસુરિયા સુરત, રસિકભાઈ ઘનશ્યામભાઈ ગજેરા મહુવા અને રામ